અંકલેશ્વર બાર એસોસિએશનની ચૂંટણીમાં પીપી સોલંકીની 131 મતથી વિજય થતા વકીલોએ તેઓને વધાવી લીધા હતા। સમગ્ર ગુજરાતમાં આજરોજ બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે અંકલેશ્વર બાર એસોસિએશનની પણ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પીપી સોલંકી અને સમીર મકાણી વચ્ચે જંગ જોવા મળ્યો હતો, જેમાં પ્રમુખ પદ માટે વર્તમાન પ્રમુખ પીપી સોલંકી સમીર મકાણી વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો છે અને બાર એસોસિએશનમાં 173 મતદારો નોંધાયેલા છે અને કોર્ટ બિલ્ડિંગ ખાતે સવારે 9:15 થી મતદાનની શરૂઆત થઈ હતી, જે બાદ સાંજે 4 કલાકે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં પીપી સોલંકીને 131 મત જ્યારે સમીર મકાણીને માત્ર 31 મત મળ્યા હતા અને ચૂંટણીમાં સતત પીપી સોલંકીની જીત થતા તેઓને વકીલોએ વધાવી લીધા હતા અને જ્યારે ઉપપ્રમુખ સેક્રેટરી ખજાનચી અને જોઈન્ટ સેક્રેટરી બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા। વિડીયો જર્નાલિસ્ટ કરણસિંહ સાથે ઇમ્તિયાઝ પઠાણ સાથે સત્ય ટીવી ન્યૂઝ અંકલેશ્વર। કાઉન્સિલ ઓફ ગુજરાત તરફથી ગુજરાતના જેટલા વકીલ મંડળો છે એમની એક જ દિવસે ચૂંટણી થાય એ આદેશથી આજરોજ 19/12/2025 રોજ અંકલેશ્વર વકીલ મંડળની પર ચૂંટણી અંકલેશ્વર બારમાં રાખવામાં આવેલ, જેમાં હું અને મારા હરીફ ઉમેદવાર સમીર મકાણી પ્રમુખ પદ માટે ઉમેદવારી કરેલ। મતગણતરી કરતા 131 મારા મત આવ્યા છે, સામે પક્ષે સમીર મકાણીના માત્ર 31 મત આવ્યા છે, નોટાના 7 મત આવ્યા છે અને રદ થયેલા 3 મત છે। આમ ટોટલ મતદાન 173 મતદાન થયું છે। અંકલેશ્વરની પરંપરા રહી છે કે છેલ્લા 5 વર્ષથી જ માત્ર ચૂંટણી થાય છે। એ પહેલા બિનહરીફ થતું હતું। બિનહરીફમાં મારી સતત વકીલ મંડળોની મદદથી 25 વર્ષ સુધી બિનહરીફ ચૂંટાતો હતો। છેલ્લા 3 વર્ષથી મારા મિત્ર અને સિનિયર વકીલ પ્રકાશ બેસનવાલા એ પ્રમુખ તરીકે ઉભા રહેતા હતા, સામે સમીર મકાણી હતા। સતત 3 વર્ષ એમની હાર થઈ। છેલ્લા 2 વર્ષથી સમીર મકાણી મારી સામે ઉભો રહી છે। હજુ પણ એમનો શોખ મળતો નથી એવું મને લાગે છે અને હું આજે પણ ચેલેન્જ કરું છું કે જ્યારે સમીર મકાણી ઉભો રહેશે ને ત્યારે પ્રેમચંદ સોલંકી હાજરીમાં એ પ્રમુખ તરીકે ચૂંટાવા નથી, એ મારી તમને ખાતરી આપું છું। અને તમામ મારા વકીલ મિત્રો અમારા પેનલમાંથી આપને નવાઈ લાગશે કે ઉપપ્રમુખ પ્રકાશ અનિલ, સેક્રેટરી કે પ્રકાશ વિસલવાલા, જોઈન્ટ સેક્રેટરી જમીન્દ્ર શેઠ, ખજાનચી હરિવર્ધન મહેતા, કારોબારી સભ્યોમાં રાજેન્દ્ર સોલંકી, હરેશ પટેલ, રઘુવીરસિંહ ડોડિયા, હિરેન પરમાર, નિમેશ પરમાર, લિયાકત શેખ, રાજેશ ભાટિયા, આ તમામ મારી પેનલના બધા હોદ્દેદાર અને કારોબારી સભ્ય બિનહરીફ ચૂંટાયા છે। એમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। તમામ મારા વકીલ મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ। થેન્ક યુ।